નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ લોકસભાની ચૂંટણી વચ્ચે ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટમાં કામ કરતા 1,10,000 કરતાં વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો અને સાથે જ મિત્રો ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગના નેજા હેઠળ કામ કરતા 40,000 કરતાં વધારે આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોના પગાર વધારાને લઈ અને ગત રોજ મિત્રો એક કેબિનેટ મંત્રીના અધિવેશનમાં એટલે કે કેબિનેટ મંત્રીની જે રેલી છે તેમાં ઉગ્ર રજૂઆતો આ બંને યુનિયનોનો જે કર્મચારીઓ છે તેમના યુનિયનો દ્વારા કરવામાં આવી હતી. અને જો સરકાર દ્વારા આ માનદ વેતનમાં આ જે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો અને આશા વર્કર તેમજ ફેસિલિટેટર બહેનોના માનદ વેતનમાં વધારો સરકાર દ્વારા નહીં કરવામાં આવે જલ્દીથી, તો લોકસભાની જે ચૂંટણી છે તેનો બહિષ્કાર કરવાની આ બંને સંવર્ગની મહિલાઓએ અને તેમના યુનિયનોએ રજૂઆત કરી હતી. તો જાણીએ વિગતવાર મિત્રો. તો મિત્રો, યુનિયનો દ્વારા શું રજૂઆત કરવામાં આવી છે, શું છે પગારની માગણી અને ક્યારે આ રજૂઆત કરવામાં આવી, તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું. તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી મિત્રો ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, લોકસભાની ચૂંટણી હાલ આપ સૌ જાણો છો તે પ્રમાણે ગુજરાતમાં 7 મે 2024ના રોજ યોજાવા જઈ રહી છે. અને હાલ જે છે તે મિત્રો બંને પક્ષો જે છે ગુજરાત રાજ્ય સરકાર, ભાજપ પક્ષ, કોંગ્રેસ પક્ષ અને તમામ પક્ષો જે છે તે મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે ઠેર ઠેર અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ જગ્યાએ રેલીઓનું આયોજન કરી સાથે જ મિત્રો અધિવેશનો કરી અને પ્રજાને પોતાની તરફ આકર્ષવાની જે છે તે મિત્રો હાલ તૈયારીઓ કરી રહી છે. આગામી 7 મેના રોજ મિત્રો લોકસભાની ચૂંટણી સમગ્ર ગુજરાત રાજ્યમાં 25 બેઠકો માટે યોજાવા જઈ રહી છે, કારણ કે સુરતની જે બેઠક છે તે બિનહરીફ ભાજપના ઉમેદવાર મિત્રો વિજેતા જાહેર થઈ ગયા છે. તો મિત્રો, લોકસભાની ચૂંટણી વચ્ચે ગત રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માનનીય મંત્રી કેબિનેટ મંત્રી શ્રીની એક રેલીમાં ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી યુનિયન અને આશા વર્કર ફેસિલિટેટર બહેનોના કર્મચારી યુનિયનો દ્વારા જે છે તે મિત્રો આ બંને સંવર્ગની જે લાખો મહિલાઓ ગુજરાત રાજ્ય સરકારના નેજા હેઠળ કામ કરે છે તેમના માનદ વેતનમાં વધારો કરવાની ઉગ્ર રજૂઆતો જે છે તે મિત્રો કરવામાં આવી હતી. અને જો સરકાર આ બાબતે કોઈ હકારાત્મક નિર્ણય નહીં લે તો આ બંને યુનિયનો દ્વારા મિત્રો આગામી લોકસભાની ચૂંટણીમાં જે છે તે તમામ પરિવાર સાથે મિત્રો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આના કારણે મિત્રો ચોક્કસથી સરકાર દ્વારા જે છે તે મિત્રો ઓછામાં ઓછા 25 થી 30 લાખ જેટલા વોટ જે છે તે મિત્રો ઓછા મળશે. અને આ જો આવું બનશે તો આ 25 થી 30 લાખ જેટલા લોકો મતદાન કરશે નહીં. મિત્રો, આપ સૌને જણાવી દઈએ કે ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી યુનિયન દ્વારા આંગણવાડી કાર્યકર બહેનોના પગારને 18,000 રૂપિયા પ્રતિ માસ અને તેડાગર બહેનોના પગારને 15,000 રૂપિયા પ્રતિ માસ કરવાની જે છે તે ખૂબ જ લાંબા સમયથી મિત્રો રજૂઆતો થઈ રહી છે. સાથે જ મિત્રો આશા વર્કર બહેનોના અને ફેસિલિટેટર પગાર બહેનોના પગારમાં પણ રૂપિયા 20,000 સુધીનો વધારો કરવાની અને માસિક 20,000 રૂપિયા પગાર કરવાનું જે છે તે રજૂઆતો ઉગ્ર સ્વરૂપે થઈ રહી છે. પરંતુ સરકાર દ્વારા લોકસભાની ચૂંટણી પહેલાં પણ આ ઉગ્ર દેખાવો કરવા છતાં પણ કોઈ પણ જાતનો હકારાત્મક નિર્ણય ન આવતા હાલ લોકસભાની ચૂંટણીમાં મિત્રો ઠેર ઠેર રેલીઓમાં ગુજરાત સરકારના મંત્રીઓ અને માનનીય મુખ્યમંત્રી દ્વારા જે રેલીઓ થઈ રહી છે તેમાં જઈ અને આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો, આશા વર્કર ફેસિલિટેટર બહેનો અને વિવિધ યુનિયનના જે પ્રમુખો અને કર્મચારીઓ છે તેઓ પોતાની વાત અને પોતાનો જે પક્ષ છે તે રજૂ કરી રહ્યા છે. સરકાર દ્વારા હકારાત્મક જે છે તે મિત્રો હાલ જે જાણવા મળેલ સૂત્રોના જાણવા મળેલ જે માહિતી છે તે પ્રમાણે સરકાર દ્વારા હાલ હકારાત્મક જવાબ મળેલ છે. અને આગામી લોકસભાની ચૂંટણીની આચારસંહિતા પૂર્ણ થયા બાદ આગામી જૂન મહિનાના અંત સુધીમાં આ બંને સંવર્ગની જે મહિલાઓ છે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો અને આશા વર્કર ફેસિલિટેટર અને આશા વર્કર બહેનો જે છે તેમના માટે મિત્રો ચોક્કસથી સરકાર માનદ વેતનમાં વધારો કરશે તેવી બાંયધરી આજે છે સરકાર દ્વારા આપવામાં આવી છે. મિત્રો, જોવાનું એ રહે છે કે લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની જે ધમકી આ યુનિયનો દ્વારા આપવામાં આવી છે તેનાથી લઈ અને સરકાર શું આગામી લોકસભાની ચૂંટણીની આચારસંહિતા પૂર્ણ થયા બાદ આ બંને સંવર્ગની મિત્રો લાખો જે આંગણવાડી અને આશા વર્કર તેમજ અલગ અલગ જે બહેનો છે તેમને મિત્રો પગાર વધારી આપશે કે નહીં તે તો સમય જ બતાવશે. મિત્રો, હાલમાં ગુજરાત રાજ્યમાં મિત્રો 1,10,000 કરતાં વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો જેઓ રાજ્યની 53,000થી વધારે આંગણવાડીનું સંચાલન કરી રહી છે. સાથે જ મિત્રો આશા વર્કર બહેનો અને ફેસિલિટેટર બહેનો કે જેઓ રાજ્યના આરોગ્ય વિભાગના નેજા હેઠળ જે છે તે રાજ્યમાં 40,000 કરતાં વધારેનું સંખ્યાબળ ધરાવે છે અને તેમના પગારને લઈ અને સતત જે છે તે રજૂઆતો કરી રહી છે સરકાર સામે. જોવાનું એ રહેશે કે લોકસભાની ચૂંટણી બાદ સરકાર આ બંને સંવર્ગોના જે છે તે માનદ વેતનમાં કેટલો વધારો કરશે એ તો સમય જ બતાવશે. પરંતુ આશાઓ એવી સેવાઈ રહી છે કે ઘણા લાંબા સમયથી આ રજૂઆતો થઈ રહી હોવાથી સરકાર આ ગ્રાઉન્ડ લેવલે કામ કરનાર જે બહેનો છે તેમને નારાજ નહીં કરે અને તેમના માનદ વેતનમાં ચોક્કસથી મિત્રો કંઈક ને કંઈક વધારો કરે તેવી આશા સહ. જય હિન્દ.